સમા ધામના નિર્માણ કાર્યની શરૂઆત કરી। 4/2/2016ના દિવસે આ ધામના કાર્યની શરૂઆત થઈ, એ પણ મહાપાત્રના પોતાના કર્મની કમાણીમાંથી। અને આ ધામની શરૂઆત થઈને જેમ અલૌકિક દ્રશ્ય નજર સામે આવીને ઊભું રહી ગયું અચાનક, એમ માત્ર 90 દિવસ એટલે કે 4/5/2016ના દિવસે આ ધામનું કાર્ય પૂર્ણ થયું અને માનવ પ્રાગટ્ય દિવસ એટલે કે અખાત્રીજના દિવસે 9/5/2016ના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। આ ધામ 90 દિવસની અંદર નિર્માણ થયું છે। એમાં ફક્ત ધામ શબ્દ જ નહીં, પણ ધામની અંદર પ્રવેશ કરીએ એટલે પાઠશાળા કે જ્યાં 3 લોક બનાવવામાં આવ્યા છે, આકાશ, પાતાળ અને પૃથ્વી। એની અંદર પંચકર્મી રથ ઉપર જ્યાં માં બિરાજમાન છે એ પંચકર્મી રથ ઉપર હિમાલયની અંદર 200 ફૂટની ગુફામાં શિવ દર્શન, બાજુમાં કૃષ્ણકાળની યાદ અપાવતો કર્તવ્ય કર્મ અને સંઘ નિષ્ઠાનો મેસેજ આપતો ગોવર્ધન પર્વત, એની બાજુમાં ગીર ગાયોની ગૌશાળા કે ગાયોનું મહત્વ શું છે, ઋષિ પરંપરાની પ્રમાણે ઋષિઓ ગાયોને સાચવવાનું શું કામ કહેતા, ગાયને માં શું કામ કહેવામાં આવી છે, એ મહત્વ સમજાવતી અલૌકિક ગૌશાળા। એની બાજુમાં પંચવટી ધામ કે જે મર્યાદાને ફરીથી ઉજાગર કરે અને કુટુંબ વ્યવસ્થાનો સંદેશ આપે એવું રામનું પંચવટી ધામ। આ તમામ માત્ર 90 દિવસની અંદર નિર્માણ કરવામાં આવ્યું છે। અને નિર્માણ કરનાર મહાપાત્ર પોતે નિર્માણ કરવા છતાં એમ કહે છે કે આ મેં નથી કર્યું, શક્તિએ કર્યું છે। શું કામ? તો એમ કહે છે કે વ્યક્તિ પૂજા છોડી અને ઓરિજિનલ શક્તિ પૂજા કરો, અહંકારને ત્યજી અને નિર્મળ મનથી નિષ્કામ કર્મ ભક્તિ કરો તો તમે ઈશ્વર સુધી પહોંચી શકો। અને અહીંયા દેશ વિદેશથી કેટલી જગ્યાએથી અસંખ્ય લાખો લોકો અહીંયા દર્શન કરવા આવે છે। અને એમાંય ખાસ તહેવારોના દિવસે, રવિવારના દિવસે તો તમે અહીંયા આવો તો 2.5, 3 કલાક, 4 કલાક લાઈનમાં ઊભું રહેવું પડે, ત્યારે દર્શન થાય। અને બીજું, આ ધામની અંદર એક એવી ખાસિયત છે કે અહીંયા આવનાર કોઈ પણ વ્યક્તિ કદાચ 4 કલાક એનો દર્શન કરવાનો વારો આવ્યો હોય તો એના મનની અંદર એમ થાય કે હાશ મેં શાંતિથી દર્શન કર્યા, કારણ કે અહીંયા કોઈ વીઆઈપી સુવિધા નથી, કોઈ અલગથી સુવિધા નથી। દરેક વ્યક્તિ, સ્વયંસેવક પણ અહીંયાનો હોય તો લાઈનમાં આવીને દર્શન કરે છે, કારણ કે જેમને આ ધામનું નિર્માણ કર્યું છે એ પણ આ ધામના તમામ રૂલ્સનું પાલન કરે છે। એટલે દરેક જનતાને પણ નમ્ર વિનંતી કે ધામની અંદર આવીએ અને ધામના તમામ નિયમનું પાલન કરી અને દર્શનને આગળ વધારીએ। અને સાથે સાથે અહીંયાથી એક સંદેશ અલગથી એક આપવામાં આવ્યો છે કે જે આપણી મર્યાદાનો સંદેશ છે કે અહીંયા નાની દીકરીથી માંડી અને વયોવૃદ્ધ સુધીની કોઈ પણ સ્ત્રી હોય તો એને માથે ઓઢાડવામાં આવે છે, કારણ કે મર્યાદાને ઉજાગર કરવાની વાત છે। અને આ શરૂઆત મહાપાત્રે આ મા વિશ્વંભરી ધામથી કરી છે કે નાની દીકરીને પણ માથે ઓઢવાનું। એટલે અહીંયા તો જે પણ બહેનો દર્શન કરવા આવે છે એ પોતાના દુપટ્ટા સાથે લઈને આવે છે અને માના દર્શન કરી અને ભાવ વિભોર થઈ જાય છે। અને વર્ષોથી જેની ખોજ કરતા હોય એ જાણે એને અહીંયા જ મળી ગયું હોય એવો શાંતિનો અનુભવ અને આનંદ કરે છે। જય મા વિશ્વંભરી।